અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મલ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરના જુદા જુદા 3 ઝોનના વિસ્તારોમાં 3 ટીમ બનાવીને સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં આજરોજ નગરપાલિકાના પદાધિકારીઓ, ચીફ ઓફિસર, અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નિર્મલ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 3 ટીમથી શહેરના જુદા જુદા વિસ્તારોને સફાઈ કામગીરીમાં આવરી લઈને ઘનિષ્ઠ સફાઈ કામગીરી કરવામાં આવી હતી, જેમાં 3 રસ્તા સર્કલથી શરૂ કરી ઓએનજીસી ઓવરબ્રિજ જતો રોડ, નગરપાલિકા ઓફિસરથી ભાટવાડ સુરથી બાગોળ જતો રોડ, ગુજરાત ગેસ કંપની સુધી તેમજ ભરૂચી નાકાથી જલારામ મંદિર થઈ શિવદર્શન સોસાયટી જતા રોડની સાફ સફાઈ કરવામાં આવી હતી. જે સફાઈ અભિયાન દરમિયાન નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ, ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા, નગરપાલિકાના ચૂંટાયેલા વિવિધ વોર્ડના સભ્યો, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, સફાઈના નિયુક્ત બ્રાન્ડ એમ્બેસેડરશ્રીઓ, પદાધિકારીઓ, મેડિકલ એસોસિએશનના ડોક્ટરો, શહેરના વિવિધ એનજીઓ, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહીને સાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે દરેક નાગરિકોને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મલ ગુજરાત અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં 3 રસ્તા સર્કલથી લઈને ઓએનજીસી ઓવરબ્રિજ સુધી, નગરપાલિકા કચેરીથી લઈને ગુજરાત ગેસ કંપની સુધી અને ભરૂચી નાકા સર્કલથી લઈને જલારામ મંદિર થઈને શિવદર્શન સોસાયટી સુધી સફાઈ કરવામાં આવી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ડૉક્ટરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાગ લીધો હતો. આ અંકલેશ્વર જાહેર જનતાને આજ રોજ એકવાર ફરી વિનંતી કરું છું કે આપણા શહેરને સ્વસ્થ અને સાફ રાખવામાં સહયોગ કરે. આ રોડ ઉપર કચરો નહીં ડસ્ટબિનમાં નાખે અને બધો ડોર ટુ ડોર વાળાને આપે.